આજે આપણે ચણાના લોટના પુડલા બનાવીશું। તેના માટે એક બાઉલમાં આપણે 1 વાટકો ચણાનો લોટ લઈ લઈશું। તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। ત્યારબાદ આપણે આ રીતનો લોટ મિક્સ કરીશું। બહુ જાડો પણ નહીં અને બહુ પતલો પણ નહીં, આ રીતનો આપણે લોટ બનાવવાનો છે। ત્યારબાદ એની અંદર આપણે ઝીણા સંભરેલા ટમેટાં, કાંદા, ગાજર, કેપ્સિકમ, ધાણા ભાજી, તીખા લીલા મરચાં આપણે બધું જ આ રીતે વેજીટેબલ કટિંગ કરેલું ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે આ રીતે મિક્સ કરીને તેના પુડલા બનાવવાના છે આપણે। જો આ વધારે પડતે જાડું હોય તો પુડલા બરાબર બનતા નથી, એટલે થોડું આપણે એમાં પાણી પણ ઉમેરતું જવાનું। ત્યારબાદ થોડો સોડા ઉમેરીને આ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડી હળદર, આ રીતે મિક્સ કરીને ત્યારબાદ આપણે એક તવીમાં આ રીતે ગેસ ઉપર આપણે પુડલા ઉતારવાના છે। તેના માટે પહેલાં આપણે તવીમાં તેલ લગાવીને આ રીતના આપણે પુડલા બનાવીશું। આ રીતે સ્મૂથ કરીને થોડું તેલ લગાવીશું ઉપર। 1 થી 2 મિનિટ થાય ત્યારબાદ જ આપણે પલટાવવાના છે, નહીંતર તવી સાથે આ પુડલા ચોંટી જાય છે। આ રીતે પલટાવીને ત્યારબાદ 1 થી 2 મિનિટ થવા દેવી। ત્યારબાદ આપણા પુડલા તૈયાર છે। આપણે પુડલાને ટેસ્ટ કરી લઈશું। આપણા પુડલા ખૂબ જ સરસ બન્યા છે।